ફિલ્મ રેડ 2ની સાથે ફિલ્મ ધ ભૂતની પણ રિલીઝ કરવામાં આવી છે. આ એક એવી ફિલ્મ છે જે હોરર અને કોમેડીનું મિક્સચર છે. ઓડિયન્સને એક અલગ એક્સપિરિયન્સ કરાવવાનું ટ્રાય મેકર્સે કર્યું છે. ફિલ્મની સ્ટોરી એક કોલેજથી શરૂ થાય છે જ્યાં એક વર્જિન ટ્રી નામનું ઝાડ છે. દર વર્ષે 14મી ફેબ્રુઆરીએ એટલે કે વેલેન્ટાઇન્સ ડેના દિવસે વિદ્યાર્થીઓ આ વૃક્ષ પાસે આવે છે અને તેમના અધૂરા પ્રેમને પૂરું કરવા માટે પ્રાર્થના કરે છે. જો કે કેટલાક લોકો આ વૃક્ષને શાપિત પણ માને છે, કારણ કે એવું માનવામાં આવે છે કે તેના કારણે ઘણા વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. શાંતનુ એટલે કે એક્ટર સની સિંહ પોતાના અધૂરા પ્રેમની કહાની આ વૃક્ષ પાસે જઈને કહે છે અને અહીંથી મોહબ્બતની ભાવના તેના જીવનમાં આંધીની જેમ એન્ટર કરે છે. પછી પેરાનોર્મલ એક્સપર્ટ અને ઘોસ્ટ હન્ટર કૃષ્ણા ત્રિપાઠી એટલે કે એક્ટર સંજય દત્તની ફિલ્મમાં એન્ટ્રી થાય છે. પછી શું થાય છે, કેવી રીતના ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ આવે છે, એ તો તમને ફિલ્મ જોઈને જ ખબર પડશે. એક્ટિંગની વાત કરીએ તો ફિલ્મમાં અનન્યાના કિરદારમાં પલક તિવારી ખૂબ જ બ્યુટીફુલ લાગે છે. તેણે સારું પરફોર્મન્સ પણ આપ્યું છે. આ તરફ મોની રોય આત્મા મોહબ્બતના કિરદારમાં પાવરફુલ લાગે છે. સની સિંહનું પણ કામ સારું છે. પણ જો કોઈ શો સ્ટોપર હોય તો એ છે સંજય દત્ત, જેને જોઈને મજા આવશે. તમે જો ફિલ્મ ભૂતની જોઈ હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો કે તમને આ ફિલ્મ કેવી લાગી અને આવી જ એન્ટરટેનિંગ અપડેટ્સ માટે ફોલો કરો એન્ટરટેનમેન્ટ કેપિટલ.